કરે છે જય માતાજી ગાઈસ મોકલાય છે તો પ્રસાદ એને અસલ પસંદ આવે છે ગાઈસ જો નામ સાંભળીને તો હારું ને જય માતાજી મિત્રો તો ફરીથી અમારા ગુજરાતી ફેમિલી બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે અને કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો તો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો મજામાં જ છો ગાઈસ તો આજે માસીએ દશામાનું વ્રત ઉજવ્યું હતું તો પ્રસાદી ગાઈસ મોકલાય છે તો પ્રસાદીમાં સરસ મજાના લાડવા છે અને પૂરી મોકલાવી છે જોઈ શકો છો ગાઈસ કારણ કે અત્યારે દશામાના વ્રત ચાલે છે એટલે આપણે તો ગયા નહોતા પણ માસીએ મોકલાવ્યું છે અને અમારે હારું રમી રહી છે હાય કારણ કે આપણે કેમ નહોતા ગયા તો આપણે ઉગાભાઈને હજુ તો લગભગ કેટલા 13/2/2025 તો લગભગ તેમના સમય હજુ થયો છે 4-5 મહિના જેવો એટલે આપણે જવાય નહીં ગાઈસ અને પપ્પાને અહીંયા બેઠા છે બા જય બેઠા છે જય માતાજી બા મણીબા અહીંયા બેઠા છે અને પપ્પા અહીંયા બેઠા પપ્પા જય માતાજી કાળુબા પણ અહીંયા બેઠા છે જય માતાજી અને આ પણ જય માતાજી અત્યારે વાસણનું કામકાજ ચાલી રહ્યું છે જય માતાજી જય માતાજી ગાઈસ તો મમ્મી અત્યારે ભેંસોને પાણી પી રહ્યું છે અને આ રીતે કંઈ ભેંસનું છે અને મમ્મી શું કરે છે જય માતાજી શું કરે છે ભેંસોને પાણી પાય છે ને જોઈ શકો છો આ રીતે કંઈક આજે વરસાદ તો આવી નથી અને આ રીતે કંઈક વાતાવરણ છે ગાઈસ જોઈ શકો છો અને અત્યારે સારું સરસ મજાની બેસી રહી છે અને કાળુબાને અત્યારે એરંડાની વાતો કરી રહ્યા છે તો કાળુબા એરંડા ચોપા ગયા હતા હા તો ચાલો ગાઈસ ફરી ગયા છે અને બા અહીંયા બેઠા છે ગાઈસ આ ગાઈસ તો અત્યારે રોટલી બનાવવાનું કામકાજ ચાલી રહી છે જોઈ શકો છો ગાઈસ અને સરસ મજાની રોટલી બની રહી છે જય માતાજી અને રોટલી સરસ મજાની થઈ છે ને મમ્મી અત્યારે મમ્મી શું વિચારો છો તમે જય માતાજી અને હારો અહીંયા રમી રહી છે હારું હાય અને ગાઈસ અત્યારે પપ્પોને બા અત્યારે મોબાઈલ જોઈ રહ્યા છે તો બા કેમ છો મજામાં ને મજામાં તો અત્યારે બાને શું બતાવી રહ્યા છો બાને અત્યારે આ બધું મોબાઈલ મમ્મી પણ અહીંયા છે આવી ગયા છે હવે આજે તો શું સબ્જી બનાવી છે તો રોટલી તો અત્યારે ચડી રહી છે અને અત્યારે તો ખીચડી બનાવેલી છે અને આજે સબ્જી શું બનાવી છે તો આજે તો સબ્જીમાં ગાઈસ જોઈ શકો છો કઢી બનાવી છે કાલે પણ કઢી હતી અને આજે પણ કઢી છે અને હારો અહીંયા ગાઈસ રમી રહી છે અને જોઈ શકો છો આ રીતે કંઈક ઘર છે આપણું અને અત્યારે તો લોટનું તો અત્યારે કામકાજ પતી ગઈ છે સારું ગાઈસ આ રીતે કંઈક આપણું ઘર છે ને જોઈ શકો છો બાને અત્યારે અહીંયા બેઠા છે અને પપ્પા અને મમ્મીને અત્યારે વિડીયો જોઈ રહ્યા છે ગાઈસ તો આપણા યોગેશભાઈની નાની ડબલી સાથે વાતચીત કરવાની છે અને આવે છે તેમના હાલો ગાઈસ ભાવના અહીંયા બેઠી છે અને જોઈ શકો છો વિડીયો કોલ આવ્યો છે તો અત્યારે વિડીયો કોલમાં વાત કરી રહ્યા છે અને હારું અહીંયા રમી રહી છે ને જય માતાજી ગાઈસ વિડીયો કોલમાં વાત કરી રહ્યા છે એટલે થોડી શરમ તો તમારા ભાભીને બહુ આવે છે ગાઈસ એટલે અત્યારે તો જોઈ શકો છો ઘરમાં આ રીતે પંખા ચાલુ કર્યા છે અને મમ્મી પપ્પાને અહીંયા વાતો કરી રહ્યા છે અને અહીંયા કંઈક બેઠા છે અને દિલુ બાપુ આવી જાય છે કારણ કે આજે અમારા અનિલભાઈ બહેરી જોવા ગયા હતા તો પાસ કરીને આવ્યા કે નહીં તો અમારા પપ્પાને પૂછવા આવે છે કારણ કે પોતે પિતાજી હોય એટલે છોકરાને ના પૂછી શકે એટલે શરમ આવે એટલે પપ્પાને પૂછવા આવે છે અને મમ્મી અહીંયા બેઠી છે આપણો માહિતી આલે કે ભાઈને અસલ પસંદ આવ્યું હા તો કારણ કે હું જ છું તો હું મારા પપ્પાને ના પૂછી શકું એટલે તે પણ અનિલભાઈના પપ્પા એટલે મારા બાપા છે દિલુ બાપા અત્યારે મારા પપ્પાને પૂછવા આવ્યા છે ગાઈ તો ફાઇનલી આપણા અનિલભાઈને બાયડી જોવા ગયા હતા એટલે બહુ જોવા ગયા હતા આપણે દેશી ભાષામાં એટલે તેમને પસંદ તો આવી ગઈ છે પણ અનિલભાઈ અત્યારે હાજર નથી ને કે અનિલભાઈને તમને બતાવી દે કે અનિલભાઈ કોણ છે ગાઈસ તો બા તો ગાઈસ અહીંયા બેઠા છે અને અત્યારે વિડીયો કોલ ચાલુ રહેશે અને હારું અહીંયા સરસ મજાની રમી રહી છે અને વિડીયો કોલ આવે છે તેમના મામાના ઘરેથી તો જોઈ શકો છો વિડીયો કોલ પણ આવે છે અને વાતો કરી રહ્યા છે અને ભાવનાને અત્યારે એટલા હસી રહ્યા છે ને એટલી શરમ આવે છે ને ગાઈસ જોઈ શકો છો હારું કેટલી ખુશ છે તેમના મામાના ઘરેથી વિડીયો કોલ આવે છે જો સામે છે ગીગી તેમનો વિડીયો કોલ આવે છે ગાઈસ અત્યારે ગાઈસ ભાવ અહીંયા બેઠી છે અને હારો અહીંયા બેઠી છે અને સાનુનો વિડીયો કોલ આવે છે ગાઈસ જોઈ શકો છો સાનુ
હાય સાનુ નો વિડીયો કોલ આવે છે અમારી યોગેશભાઈની નાની ટપોડીનો જોઈ શકો છો ગાઈસ અને અમારા મુનિબેન છે બાજુમાં ગાઈસ તો હવે બધા જમીને તૈયાર થઈ ગયા છે અને અમારા સાનુબાનો વિડીયો કોલ આવે છે તો બાને આપ્યો છે તો બા પણ ઘણા બધા ખુશ થયા છે અને પપ્પા અહીંયા બેઠેલા છે અત્યારે તો બહુ મજા આવી ને બહુ વાત મજા આવે, સરસ કહેવાય. અમારા યોગેશભાઈ એ તો અત્યારે નથી પણ તેમની ડબુને અમે વિડીયો કોલ કર્યો મમ્મી અહીંયા વાસણ ઘસી રહ્યા છે કઈ ભાઈ ને બહુ બા બધા અત્યારે વાતચીત કરીએ છીએ ગાઈ જોઈ શકો છો મણીબા આપણા અમારા સાનુબાનો વિડીયો કોલ આવે છે તો વાત કરી રહ્યા છે બા કહે છે અમને સંભળાતું નથી આપણે ખાવાનું બાકી છે અને આરુને મમ્મી અત્યારે ખાવાનું ખવડાવી રહ્યા છે મમ્મી અત્યારે મારા સાનુબાનો વિડીયો કોલ આવે છે તો વાતચીત કરી રહ્યા છે અને ભાવનાને ગાઈ જવા જઈ રહ્યા છે દૂધ મેળવીને હવે અમારે જમવાનું આ યોગેશભાઈ છે તેમની ડબલીનું વાઈફ છે બાજુમાં તો ચાલો ગાઈસ આપણે હવે ખાઈ લેવું છું ગાઈસ તો એટલા શરમાય છે ને તો ના પૂછો વાત ગાઈસ જો ઘણા કહેતા હતા કે ભાઈ ભાભી બહુ શરમાય છે તો બહુ શરમાય છે ગાઈસ અને આરુનું તો ઘરમાં કલ બલાટ હોય છે ચાલો આ ગાઈસ આપણે રોટલી આવી ગઈ છે અને શાક છે અને ખીચડી છે અને કઢી છે અને આજે તો આવું છે તો ચાલો જમવા આવે જમી બમીને રેડી થઈ ગયા છે અને ભાવ તો અત્યારે કપડાં વાળી દે છે ગાઈ જોઈ શકો છો અત્યારે કપડાં વાળવાનું કામકાજ ચાલી રહ્યું છે કેમ છો કપડાં વાળો છો કપડાં વાળો છો અને આપણા ઘરે કોણ મહેમાન આવવાનું છે ગાઈસ પિંકાબેન આવવાના છે પણ હજુ આવ્યા નથી કેટલા દિવસથી આપણા ગામમાં આવ્યા છે હા રાહુલભાઈ મહેમાન આવ્યા છે ગાઈસ તો આવવાના કહેતા હતા પણ ગાઈસ હજુ મહેમાન આવ્યા નથી તો આપણે મહેમાનની વાટ જોઈને બેઠા છીએ જમી બમીને કારણ કે મહેમાન છે અમારા માસી છે એમના જમાઈ છે એટલે અમારા ઘરે આવવાના હતા બોલાયા પણ હજુ સુધી આવ્યા નથી અને ગાઈસ જોઈ શકો છો ગોડા કરીએ છીએ બાબુ અને અમે તો વાટ જોઈ બેસી રહીએ તો આવે એમની વાટ જોઈ રહ્યા ગાઈસ તો મહેમાનની વાટ જોઈ રહ્યા ગાઈસ તો આપણા આરુબાના દવા બવા કરીને રેડી કરી નાખે છે અને કેટલી બધી દવા છે તો આ ડોક્ટર્સ આમાં ભરીને આપવાના છે આ બધી બાટલીઓ આપી છે અને બીજી પણ કેટલી ઘણી બધી દવાઓ પડી છે જો નાના છોકરાઓ તો કેટલી બધી દવાઓ હોય અને આરું તો રોવા માંડી છે ગાઈ જોજો ગાઈસ રોવે છે તો આરું કેટલી રોવે છે આપણે દવા પીએ ત્યારે આરું બહુ રોવે છે ગાઈ જોઈ શકો છો તો આ આરુને પૈસા આપીને નાના છોકરાઓને પોલાવા પડે છે ગાઈ જોઈ શકો છો પૈસા આપીને આરું દવા પીવી છે બેટા દવાનું નામ સાંભળીને તો આરુને બહુ રોવા માંડે છે ગાઈ જોઈ શકો છો અને ભાવનાને અત્યારે બોલાવે છે લાવો પીછા પડી ગયા પીછા મારા જોઈ શકો છો ગાઈસ તો ચાલો ગાઈસ આજનો લોગ આટલો તો આવજો જય માતાજી